सहनः भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। छसो ने 52 पान पर पादनोधમાં यथा दुन्दुभेः हन्यमानस्य न बाह्यान् शब्दान् शक्नुयात् ग्रहणाय दुन्दुभेस्तु ग्रहणेन दुन्दुभ्याघातस्य वा शब्दो गृहीतः। यथा दुन्दुभेः हन्यमानस्य જ્યારે નગારાને પીટવામાં આવે લાકડીથી બાહ્યાન શબ્દાન શક્નુયાત ગ્રહણાય ત્યારે એને વિશેષ જે રાગ છે એ તો જ આપણે ગ્રહણ કરી શકીએ જ્યારે દુંદુભેસ્તુ ગ્રહણેના દુંદુભીનો સામાન્ય શબ્દ છે અર્થાત એ નગારનો સામગ્ર નગારું વાગી રહ્યું છે એ પ્રકારે નગારના સામાન્ય શબ્દનું આપણે પહેલાં ગ્રહણ થાય પછી એમાં કયા પ્રકારનો રસ એના શબ્દ એમાં પ્રગટ થઈ રહ્યો છે એ વિશેષ રસનું પછી આપણે ગ્રહણ કરી શકીએ. ટૂંકમાં ક્યારે પણ વિશેષનો આપણે ત્યારે અનુભવ કરી શકીએ જ્યારે સામાન્યનો અનુભવ કર્યા હોય. આમ આપણે વિશેષ બંગડીનો ત્યારે અનુભવ કરી શકીએ જ્યારે સામાન્ય સુવર્ણ અનુભવ કર્યા હોય. આમ દરેક પદાર્થમાં એક સામાન્ય છે અને વિશેષ છે. એ અગત્યની વસ્તુ છે અને તો જ વિશેષનું જ્ઞાન થઈ શકે જ્યારે સામાન્યનું જ્ઞાન થયું હોય. એવું બને કે વિશેષના જ્ઞાનમાં સામાન્યનું જ્ઞાન રહેલું છે એ આપણે ધ્યાનમાં ના આવે તો કદાચ આપણે ધ્યાન દોરવું પડે કે સ્વામીજી આ સોનું છે બંગડી બહુ પણ છતાં સોનું છે જો અને એ સામાન્ય છે જ વાસ્તવ મૂલ્યવાન છે. જેને બંગડી કહેવામાં આવે છે આકારમાં કે એ નામમાં રૂપમાં કોઈ એવું મૂલ્ય નથી. એ ખાલી ઘડામણનું મૂલ્ય કહેવાય. વાસ્તવિક મૂલ્ય તો જે સામાન્ય છે એનું છે. તો આપણને જગતમાં બધા વિશેષનાનું દર્શન થાય છે, ગ્રહણ થાય છે. ઇદમ બ્રહ્મ ઇદમ ક્ષત્રમ, આ બ્રાહ્મણ છે, આ ક્ષત્રિય છે, ઇમે લોકાહ ઇમે દેવાહ ઇમે વેદાહ, આ લોક છે, આ દેવ છે, આ વેદ છે. ઇમાની ભૂતાની, આ બધા ભૂતો છે. ઇદમ સર્વમ યદ, આ બધું જ છે એ ઇદમ
સર્વમ યદ અયમ આત્મા, આ જે સર્વ છે આ આત્મા છે. આ જે દ્રષ્ટિ છે ઉપનિષદની, ઇદમ સર્વમ યદયમ આત્મા, આ સર્વ એ આ આત્મા છે. ઇદમ સર્વનામ છે સન્નિકૃષ્ટ માટે વપરાય, અર્થાત જે નજીક છે એને મળે વપરાય, પણ અયમ સર્વનામ છે સમીપતર વર્તી, એથી પણ વધારે નજીક હોવાનું વપરાય. આમ વાસ્તવમાં બંને ઇદમ શબ્દ છે એના જ રૂપ છે. ઇદમ પુલ્લિંગ રૂપ થાય અયમ, નપુંસક રૂપ થાય ઇદમ, છતાંય કશી વસ્તુ ઇદમ તરીકે પણ નિર્દેશ થાય આ, અને અયમનો પણ આ થાય. તો એનો અર્થ કે જે ગ્રહણ થઈ રહ્યું છે, જ્ઞાન થઈ રહ્યું છે, નજીક છે એનું જ જ્ઞાન થાય, એના માટે ઇદમ શબ્દનો પ્રયોગ થાય. પણ એના કરતાં સમીપતર છે, નજીકમાં વધારે નજીક છે, એના માટે અયમ શબ્દનો પ્રયોગ થાય. એટલે ઇદમથી જાણે કે આ બધું જે વાસ્તવમાં આ વિષય છે, દૃશ્ય છે, અયમથી આ વિષય છે, દ્રષ્ટા છે, એ પ્રકારનો નિર્દેશ થયો. એ પ્રકારે ગ્રંથકાર આપણને આ મહાવાક્યનો અર્થ સમજાવશે. મહાવાક્ય થઈ ગયું ઇદમ, અન્ય સર્વ, અયમ એટલે હું આત્મમ પદ તત્પદ. ઇદમ સર્વમ યદયમ આત્મા, એ દ્વારા દૃશ્યનું, દ્રષ્ટાનું બંનેનું જે ઐક્ય છે એ ઐક્યનો નિર્દેશ થયો, એ સમજાવશે. હવે એ કહેવા માટે પહેલાં તો આપણને કહેવામાં આવ્યું કે કેવું સામાન્ય છે દુંદુભીના વિશેષ શબ્દમાં. તો યથા ભૈર્યાદયો વાદ્ય વિશેષા નિમિત્તે સતી, ભેરી એટલે કે નગારું કે ઢોલ કે શંખ કે વીણા, આ વિશેષ પ્રકારના વાદ્યો છે. નિમિત્તે સતી નિમિત્ત થાય, કયું નિમિત્ત? દંડ, મુખવાયુ, કોણાદિ અભિઘાત રૂપે નિમિત્તે સતી. નગારાના કિસ્સામાં દંડાઘાત થાય, શંખના કિસ્સામાં મુખમાંથી વાયુ એને વાયુથી ફૂંકવામાં આવે, વીણાથી એને વગાડવામાં આવે, એટલે એની પેલી વીણાની કમાનથી વીણાને વગાડવામાં આવે. તો વીણા માટે કમાન હોય, શંખ માટે ફૂંકવામાં આવે મુખથી, અને આ નગારા માટે દંડથી આઘાત કરવામાં આવે. આમ ત્રણ પ્રકારના વાદ્યોનો ધ્વનિ માટે જુદા જુદા નિમિત્તો છે. જુદા જુદા પ્રકારના ધ્વનિ નીકળતા હોય છે. ઓળખી શકતા હોય કે આ તો નગારાનો ધ્વનિ છે, આ શંખ ફૂંકાયો, આ વીણા વાગી. એટલે પછી વાદ્યકાર છે, વગાડનાર છે, એ પોતાની કળાથી ભિન્ન ભિન્ન પ્રકારના સૂર એમાંથી કાઢી શકે. ક્રૂરાન વીરાદિ રસવ્યંજકાન, વીર વગેરે રસ વ્યંજક કરવો, વ્યક્ત કરવો હોય તો એ નગારા એક રીતે વગાડે. જેમ કે રણ મેદાનની અંદર મધ્યમાન ભયાન નગાદિ રસવ્યંજકાન, ગામડામાં કોઈ ભય થઈ રહ્યો આવી રહ્યો હોય, કશુંક વાઘ કશુંક બધા લોકો ચેતવવા હોય તો નથી થાય. મંજુલાન શૃંગારાદિ રસવ્યંજકાન, લગ્ન થઈ રહ્યા હોય ત્યારે વગાડે, અથવા તો નવરાત્રિના ગરબા શરૂ થવાનો હોય ત્યારે વગાડે. એટલે એમાં તો જાણે કે ભક્તિરસ પણ હોય, શૃંગારસ પણ હોય. આમ એક જ ભેરી કહો, નગારો કહો, એના આ ભિન્ન ભિન્ન રસ વ્યક્ત થાય. એ રસને આપણે ગ્રહણ કરી શકીએ ક્યારે? જ્યારે એ ભેરીના કે નગારાના સામાન્ય ધ્વનિ છે, એ સામાન્ય ધ્વનિ જો આપણે ગ્રહણ કર્યો તો જ પહેલાં કરી શકીએ.
ધુંધભેસ્તુ ગ્રહણે ઇત્યાદિ ધુંધ શબ્દત્વાખ્ય મહાસામાન્ય વ્યાપ્યમ ધુંધભેસ્તુ ગ્રહણેન ધુંધુમીને જોઈએ એટલે આપણે ખબર છે કે શબ્દ સંકળાયેલો છે ધુંધુમી સાથે, નગારા સાથે. નગારું જોઈએ એટલે ધ્વનિ સાથે, એટલે ધ્વનિ સામાન્યનો આપણને ખ્યાલ આવે. ધુંધવી આઘાતસ્ય ગ્રહણે આઘાત જ્યારે જોઈએ ત્યારે ધુંધનો વિશેષ શબ્દ છે એ રસનો વ્યંજક છે. શબ્દ ગૃહીત કયો શબ્દ? મહાસામાન્ય ધ્વનિ. જે ધ્વનિ છે એને શબ્દથી કહેવામાં આવ્યો. ધુંધુમીનો ધ્વનિ છે એને આઘાતથી કહેવામાં આવ્યો, ધુંધુમીથી. અને એનો રસ જે છે વીર વગેરે આઘાતથી કહેવામાં આવ્યો. આ ત્રણ વસ્તુ થઈ. એક તો ધ્વનિ આપણે સાંભળીએ છીએ એટલે જેવું ઢોલક વગાડે, નવરાત્રિમાં બધા આમ તૈયાર થઈ જાય, ઢોલક વગાડીએ, એમાં આ ત્રણ વસ્તુ આવી. એક તો ધ્વનિ આપણે સાંભળીએ છીએ સર્વસામાન્ય, ઢોલકનો ધ્વનિ સાંભળીએ છીએ, અને ત્યાં આગળ જાણે કે ભક્તિરસનો ધ્વનિ સાંભળીએ છીએ, રસ સાંભળીએ છીએ. ભક્તિરસ વિશેષ, ઢોલકનો ધ્વનિ સામાન્ય, અને ધ્વનિ શબ્દ મહાસામાન્ય. વિશેષ, સામાન્ય, મહાસામાન્ય. આ પ્રકારે આ દૃષ્ટાંતથી ત્રણ વસ્તુ સમજીએ આપણે. તેવી જ રીતે ભૈરઃ શાંખ વૈણ શબ્દોયમ ગૃહ્યતે નૃભિ. આ ભૈરઃ એટલે ભૈરવનો ધ્વનિ છે, શાંખ શંખનો ધ્વનિ છે, વૈણ વીણાનો ધ્વનિ છે. આ પ્રકારે વિશેષ રસ, વિશેષ સામાન્ય, આ પ્રકારે ત્રણ વસ્તુનું ગ્રહણ થતું હોય છે. આપણે આવી રીતે ઢોલકનો દ્વારા ધ્વનિ સાંભળીએ ત્યારે હા, જો ગરબા શરૂ થાય ત્યાં ખબર પડી જાય આપણને. એ પ્રકારનો રસ આપણે પારખી શકીએ. પણ ત્યારે ઢોલક વાગી રહ્યું છે અને કશુંક વાગી રહ્યું છે, કશુંક વાગી રહ્યું છે ધ્વનિ સામાન્ય, ઢોલક વાગી રહ્યું છે ધ્વનિ વિશેષ, ગરબા શરૂ થઈ રહ્યા છે અત્યંત વિશેષ. આ પ્રકારે ગ્રહણ થતું હોય છે. એ આ તરફ આપણે ધ્યાન દોરવામાં આવ્યું. અને શંખના નાદમાં કે વીણામાં ત્રણ દૃષ્ટાંત આપ્યા કે ઘણી બધી વિવિધતા છે, એટલે આપણે ત્રણ દૃષ્ટાંત આપ્યા. હવે આપણે આગળ વધીએ 663 પાન પર 347 શ્લોકથી. દાર્ષ્ટાંતિકે યોજયતિ. આ દૃષ્ટાંત આપવામાં આવે દાર્ષ્ટાંત માટે. આત્મા કે પરમ બ્રહ્મ દાર્ષ્ટાંત છે, જે આપણને પહોંચાડવાનું છે આ દૃષ્ટાંત દ્વારા. દાર્ષ્ટાંત કહેવાય. એ તો આત્મા છે કે ઇદમ સર્વમ યદ, એમાં આત્મા. ઇદમ સર્વમ, આ જે સર્વ છે, યદ એમ આ છે, એ આત્મા છે. આત્મા જે ઇદમનો પણ આત્મા છે, અયમનો પણ આત્મા છે, એ આત્મા દાર્ષ્ટાંત છે. અર્થાત એને આપણે સમજવાનો છે, એને માટે આ દૃષ્ટાંત આપ્યું. તો દાર્ષ્ટાંતિકે યોજયતિ. આ ત્રણ દૃષ્ટાંતો આપ્યા. એ દાર્ષ્ટાંતમાં દૃષ્ટાંત દ્વારા જે પહોંચાડવાનું છે એ આત્મા વિષયમાં કહે છે. 347 શ્લોકમાં કહે છે સદાનંદાત્મરૂપસ્ય જ્યોતિષામ ભાસકસ્ય ચ એવમગ્રહણેનૈવ ગ્રહણમ કસ્યચિદ ભવેત. મહાસામાન્ય, સામાન્ય અને વિશેષ, આ ત્રણ સ્તરના આપણને ગ્રહણ કહેવામાં આવે.
તો તે રીતે કહે છે સદાનંદાત્મરૂપસ્ય જ્યોતિષામ ભાષકસ્ય છે. જ્યોતિષામ ભાષકસ્ય છે, બધા જ્યોતિનું, બધા પ્રકાશકનું ભાષક છે. તત્તેજો વિદ્યમામકમ તસ્ય ભાષા સર્વમિદં વિભાતિ. એના પ્રકાશથી આ સર્વ પ્રકાશમાન છે. ઉપનિષદ કહે, ભગવાન કે સૂર્યમાં, ચંદ્રમાં, અગ્નિમાં તે છે મારું તેજ છે. આમ ભગવાન કહો, પરમાત્મા કહો, બ્રહ્મ એ ભાષકનું ભાષક છે. એટલે કહ્યું કે જ્યોતિષામ ભાષકસ્ય છે. સૂર્ય, ચંદ્ર, અગ્નિ કે જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, અંતઃકરણ, આ બધા આદિદેવ આધ્યાત્મિક જે બધા પ્રકાશકો છે, ભાષકો છે, જ્યોતિર્મય છે, દેવતાઓ છે, ધર્મ પ્રકાશક. સદાનંદાત્મરૂપસ્ય, જે સદાનંદાત્મરૂપ છે. એવં આત્મન અસ્તિભાતિ પ્રેમેથી. આ સદાનંદાત સદ આવ્યું, આનંદ આવ્યો, આત્મા આવ્યો. અસ્તિ ભાતિ પ્રિયમ ઇતિ અગ્રહણે. તું જે સર્વ જ્યોતિનો ભાષક છે, ભાષક છે, જે સદાનંદ સ્વરૂપ છે, અગ્રહણે એના ગ્રહણ વગર નૈવ ગ્રહણ કસ્યચિત ભવેત. કોઈ વસ્તુનું ગ્રહણ ના થાય, કોઈ વસ્તુનું જ્ઞાન ન થાય, કોઈ વસ્તુનો અનુભવ ન થાય. જો આ સર્વ જ્યોતિનું પણ જ્યોતિ સદાનંદ સ્વરૂપ જે છે એનું ભાન ન થયું હોય, એની સભાનતા વગર કોઈ પણ પદાર્થની સભાનતા ન થઈ શકે. જેમ કે વીર રસ ત્યારે સભાનતા થાય જ્યારે આપણે દુંદુભી એના ધ્વનિની સભાનતા થાય, અને ધ્વનિ સભાનતા થાય તો દુંદુભીનો ધ્વનિ તો વીર રસ. એટલે મહાસામાન્યની સભાનતા હોય તો જ સામાન્ય અને વિશેષની સભાનતા થાય. તે પ્રકારે બધા નામરૂપમાં મહાસામાન્ય કહ્યું છે અસ્તિ ભાતિ પ્રિયમ. એ આત્મા એવં આત્મન ઇદમ યદ એમ આત્મા આત્મા અસ્તિ ભાતિ પ્રિયમ એમ આત્મન અસ્તિ ભાતિ પ્રિયમ ત્રિ સામાન્ય રૂપે સ્ફુરણ રૂપેણ. આ પ્રકારે કોઈ પણ નામરૂપનું સ્ફુરણ ત્યારે થાય, અનુભવ ત્યારે થાય, જ્ઞાન ત્યારે થાય, સભાનતા ત્યારે થાય. અસ્તિ ભાતિ પ્રિયમ છે, ભાષે છે. એટલે ભલે આ કહ્યું છે ભાઈ પારસવા, પારસ છે વિશેષતા પેલા છે. એ પારસ પણ ક્યારે કહ્યું? અમુક પ્રકારના નામ, રૂપ અને સુગંધને કારણે. એ પણ ક્યારે હોય? અને હોય ત્યારે પહેલા તો અસ્તિ ભાતિ પ્રિય. આ પ્રકારે કોઈ પદાર્થનું ત્યારે ભાન થઈ શકે જ્યારે પહેલા અસ્તિ ભાતિ પ્રિયનું હોવાપણું, ભાસવાપણું અને એના આનંદપ્રદાયક પણ. આ પ્રિય કેમ છે? આનંદપ્રદાયક છે એટલા માટે. આત્મન અસ્થિ ભાતિ પ્રિયમેથી ત્રિવિધ સામાન્ય રૂપસ્ય. તો મહાસામાન્ય સર્વસામાન્ય આત્મા કહેવામાં આવ્યો. તો મહાસામાન્ય સર્વસામાન્ય કયું છે? અસ્થિ ભાતિ. કશું જ એવું નથી જે અસ્થિ ભાતિ પ્રિયથી પ્રિય રહિત હોઈ શકે. સામાન્ય રૂપસ્ય સ્ફુરણ રૂપેણ મહાસામાન્ય રૂપસ્ય એ અસ્થિ ભાતિ પ્રિય સ્ફુરી રહ્યું છે, ભાતિ છે, સ્વયં પ્રકાશ છે. એટલા માટે એના અનુભવ માટે આપણે કોઈ પ્રયત્ન કરવાનો નથી. આત્મા અનુભવ માટે
આપણે કોઈ પ્રયત્ન કરવાનો નથી, કારણ કે એ અનુભવ સ્વરૂપ છે, અનુભવ થઈ રહ્યો, એનો અનુભવ થાય આત્મા તો જ કશો અનુભવ થઈ શકે. પ્રત્યેક અનુભવમાં આત્માનો અનુભવ તો રહેલો જ છે, એની નોંધ ન લઈએ જુદી વાત છે. આપણે જેને અયમ ઇદમ માનીએ છીએ, અયમ માનીએ છીએ અર્થાત જેને આપણે કદાચ ભિન્ન માનીએ છીએ, એના અનુભવમાં પણ આ હુંનો અનુભવ તો રહેલો જ હોય ને. હુંના અનુભવ વગર તુંનો અનુભવ થઈ ના શકે. આ કહો, તું કહો, જે કહો અનુભવ ક્યારે થાય? હુંનો અનુભવ થાય ત્યારે. હું એટલે અસ્થિ ભાતિ પ્રિયમ. એ અસ્થિ ભાતિ અગ્રહણ થાય, ગ્રહણ ના થાય તો કશાનું ગ્રહણ ના થાય. તેમ સુષુપ્તિમાં અસ્થિ ભાતિ પ્રિયનું ગ્રહણ થતું નથી. એ નથી એટલા વડે નહીં, એટલે ગ્રહણ કરનાર મન ત્યાં નથી, મારે ગ્રહણ થતું નથી. એ કશાની સભાનતા નથી. અગ્રહણે સતી તો અસ્થિ ભાતિ ગ્રહણ ના થાય તો એવું બને જ નહીં, પણ ના થાય તો કસ્યાપી પદાર્થ વિશેષસ્ય ગ્રહણ ન ભવતી ઇત્યર્થ. તો ભાઈ કસ્ય જ ગ્રહણ નહીં ભવેત, કસ્ય જ કશાયનું પણ કોઈ પદાર્થ વિશેષ પદાર્થનું ગ્રહણ એટલે જ્ઞાન અનુભવ સભાનતા ના થાય. આમ પ્રત્યેક ક્ષણ આપણે સભાન છે. આપણે સભાન વ્યક્તિ છે ને, કોન્શિયસ બિંગ. આમ સભાનતા આપણો સ્વભાવ છે. એટલે આપણે સતત સભાન છીએ. આપણે ધ્યાનમાં હોય કે ના હોય, આપણું ધ્યાન આ વસ્તુની સભાનતામાં ખેંચાઈ ગયું હોય ખરું. પણ એની સાથે આ હુંની સભાનતા છે જેનું જે ધ્યાનમાં લેવા ન આવે જુદી વાત છે. આમ આ તારું ધ્યાન દોરવામાં આવે છે કે દરેક આ કે પેલાના અનુભવની અંદર અહમનો આત્માનો અસ્થિભાદી પ્રિયનો સર્વસામાન્ય અને સ્વયં પ્રકાશનો. કારણ કે આ બધા પદાર્થોનો અનુભવ ત્યારે થાય, આ બધા પરપ્રકાશ્ય છે. આ પરપ્રકાશનો અનુભવ ત્યારે સ્વયં પ્રકાશ હોય ત્યારે નહીં તો આ તો અનુભવનો વિષય બને જ નહીં. સુષુપ્ત અનુભવનો વિષય ના પણ કઈ બધો સ્વયં પ્રકાશ કઈ એનો અનુભવ નથી ત્યાં. એટલે ઇદમ સર્વમ યદયમ આત્મા એ વાક્ય માટે હવે આગળ કહેશે 664 પાન પર. અયમ વાપ્યેષ ભાવઃ સચાહમ ચાત્ર ગૃહ્યતે પ્રથમાદિક એવાયમ અસત્સન મમતાદિભિઃ. આત્મનઃ સામાન્ય રૂપતામ સર્વત્ર અનુગમેન સ્ફુટયતિ. આત્મ સામાન્ય રૂપતામ, આત્મા છે મહાસામાન્ય રૂપનો છે. ધ મોસ્ટ કોમન ડેનોમિનેટર જેને કહેવાય અંગ્રેજીમાં મહાસામાન્ય. આત્મનઃ સામાન્ય રૂપતામ, એ મહાસામાન્ય આત્મા છે, હું છે, મારું પોતાનું સ્વરૂપ છે. આ વસ્તુ માત્ર ઉપનિષદ જ કહી શકે કે તું જેને શોધવા મથે છે, જેને સમજવા મથે છે, એ ત્યારે સમજાય જ્યારે જેને કારણે આ સમજાય છે એ આત્માને સમજાય ત્યારે. આમ
आत्मनः सामान्यरूपतां सर्वत्र अनुगमेन स्फुटयति। कि आत्मा सर्वसामान्य रूप है, महासामान्य रूप है, सर्वत्र अनुगमेन कई सर्वत्र अनुगत है, सर्वव्याप्त है, अर्थात सर्व अनुभवમાં એનો અનુભવ સમાયેલો છે। देखो अयम वा अपि एष वा भावः स च अहं चत्र गृह्यते। अयम एषः एतत् रूप अहम अयम एषः अहम सह पाछो अयम वा अपि एष वा भाव सह अने अहम अहम એટલે હું સહ એટલે તે પરોક્ષ એષ સન્નિકર્ષ સન્નિકૃષ્ટ અયમ વા એષ તો એષ એટલે એતत् એ મારી સમક્ષ પણ અયમ છે વળી સમીપવર્તી। આમ ચાર સર્વનામ અહીંયા इदम सर्वम यदयम आत्मा इदम ने अयम बे त्या सर्वनाम वपराया उपनिषदમાં। એમાં કહે છે અયમ હોય કે એષ હોય કે સહ હોય કે અહમ હોય, આ કશાનો અનુભવ કરી ત્યારે આ હોય હું હોઉં તે હોય, આમાં આ સર્વનામમાં બધા પદાર્થો આવી ગયા। प्रथमादिक एव अयम असत् सत् ममतादिभिः इदम आदिभिः अस्मदन्तैः अयम જે છે ઇદમનું પુલ્લિંગ રૂપ છે। ઇદમ આદિભી ઇદમથી શરૂ કરીને પછી એષ આવે એ તત્નું રૂપ આવ્યું, સહ તત્નું રૂપ આવ્યું, અહમ અસ્મદનું રૂપ આવ્યું। टीका कहे छे इदम आदिभि अस्मत् अंतैहि। इदम थी शुरू करना श्लोक में अयम शब्द है ए इदम रूप है, अहम ए अस्मत् रूप है। आ बधाई अंदर अंतई सर्वनाम संज्ञा चार सर्वनाम बताववामां आव्या। अयम एषः सह अहम शब्द विशेष समर्पक। आ प्रत्येक सर्वनाम है कोई विशेषता माटे वपराय छे। परोक्ष होने माटे सह वपराय, प्रत्यक्ष होने माटे अयम वपराय, वही समीपवर्ती माटे तो अयम समीपवर्ती माटे, एष प्रत्यक्ष माटे, सह परोक्ष माटे, अहम हूँ माटे। ये दरेक सर्वनाम है विशेष समर्पक ही कोई विशेषता थी आपने पदार्थनु ज्ञान करावे छे। ये वही परोक्ष पदार्थ है। હું પોતે છું, મારી સમીપ છે, મારી સામે છે, મારી નજીક છે। તથા પછી આગળ કહે છે પ્રથમાદિકેવ અયમ સત અસત મમતાદિભિ અયમ સત અસત મમતાદિભિ બીજા શબ્દ સત અસત તથા સત અસદ્ભિ અનિર્વચનીયૈ મમત્વાદિભિ પ્રકારૈશ્ચ। સત હોય असत होय मम होय यो भाव गृह्यते। आ बधा सर्वनामथी आपणे एम के आ भिन्न भिन्न पदार्थों आपणे ग्रहण करीए छीए। भिन्न भिन्न पदार्थो होय ए प्रकारे आ सर्वनाम निर्देश करे छे। फिर बधामां एक सामान्य वस्तु कई छे। सामान्य एटले आपणे जे समझमां आवी सामान्य। सर्वोपि प्रथमादिका एवं श्लोक में प्रथमादिका प्रथम जनो आदि है बधा है, बधा आ प्रथम आदि उत्पन्न थयेला छे। आदि એટલે કારણ प्रथम जनु कारण है एमांथी आ बधा सर्जायेला छे। कोण प्रथम? प्रथम समष्टि उपाधिको हिरण्यगर्भादि संज्ञा। तो हिरण्यगर्भ है आ प्रकार ईश्वर हिरण्यगर्भ અને વિરાટ આ પ્રકારની સર્જનની પ્રક્રિયા છે। એક પ્રક્રિયા સુષુપ્તિ સ્વપ્ન જાગ્રત। સુષુપ્તિ એ કારણાવસ્થા, स्वप्न सूक्ष्म अवस्था, जागृत स्थूल अवस्था।
આ પ્રકારે પણ સર્જનની પ્રક્રિયા છે. કારણમાંથી સૂક્ષ્મ, સૂક્ષ્મમાંથી સ્થૂળ. તો કારણ અવસ્થાવાળા પરમાત્મા ઈશ્વર કહે છે. સમષ્ટિ કારણ, સમષ્ટિ સૂક્ષ્મ, એમાં અભિમાન ધરાવનાર ચૈતન્યને હિરણ્યગર્ભ કહે છે. એને પ્રથમ જન્મેલો પણ કહે છે. કારણ કે અવ્યક્ત ઈશ્વર જન્મેલો નથી, અવ્યક્ત છે. પહેલી વ્યક્તિ થાય કોની? હિરણ્યગર્ભની. પછી એની વધારે વ્યક્તિ વિરાટ સ્થૂળ તરીકે. કારણ અવસ્થામાંથી સૂક્ષ્મ અવસ્થા, સૂક્ષ્મમાંથી સ્થૂળ અવસ્થા. એટલે આ જે આપણે અનુભવીએ છીએ વિરાટ જે સ્થૂળ જગત અનુભવીએ છીએ, એ વધુ જગત પહેલાં કયું હતું? તો કે હિરણ્યગર્ભ હતું. એને પ્રથમ કહેવામાં આવ્યો. પ્રથમ જેનો આદિ છે, હિરણ્યગર્ભનો આદિ છે, એવા સમગ્ર સ્થૂળ જગત છે. જેને માટે આપણે અયમ, એષ, સહ, અહમ, મમ આ બધા સર્વનામ વાપરીએ છીએ. એટલે ભલે આ બધા ભિન્ન ભિન્ન જણાતા હોય, હું ને તું ને તે, હું તું તે વગેરે, આ બધા આપ, અમે, અમારા, તમે, તમારા, નાનપણમાં યાદ રાખતા ને આ સર્વનામ. આ બધું જુદું જુદું છે ને. પણ આમ જોવા જઈએ તો, વિચારીએ તો શું ખબર પડે કે આ બધાનું વાસ્તવમાં મૂળ કે સ્ત્રોત એક જ છે. કોણ? તો કે હિરણ્યગર્ભ. સમષ્ટિ સૂક્ષ્મ શરીરમાંથી આ બધું સ્થૂળ શરીર, આ બધા સ્થૂળ તત્વો આવે છે. એ પ્રકારે આ પ્રકારની સર્વ એકતા બતાવે. પહેલા પ્રથમાદિક, પ્રથમ સમષ્ટિપાદિક હિરણ્યગર્ભાદિ સંજ્ઞ. પ્રથમ કોને કહેવાય? સમષ્ટિ સૂક્ષ્મ શરીર ઉપહિત ચૈતન્ય. સમષ્ટિ સૂક્ષ્મ શરીરમાં અહમ ભાવ ધરાવનાર, અભિમાન ધરાવનાર ચૈતન્યને હિરણ્યગર્ભ કહે છે. સવૈ શરીરી પ્રથમ ઇતિ શ્રુતિ પ્રસિદ્ધ. સવૈ પ્રથમ શરીરી, હિરણ્યગર્ભાને કહેવામાં આવ્યું કે પ્રથમ શરીરી છે, શરીર ધરાવનાર પ્રથમ છે. પ્રથમ એનો જન્મ થયો. ઉદ્ધત વાક્યમ પૌરાણિકતયા પ્રસિદ્ધમ. સવૈ શરીરી પ્રથમ ઇત્યાદિ. તથા ચ એક ચેતન એવ સ ચ સર્વાત્મના સ્થિત રજ્જુરિવ સર્પધાર ઇતિ ભાવ. એક જ હિરણ્યગર્ભ. અયમ, એષ, સહ, અહમ, મમ, સત, અસત આ બધું જગત છે. એક ચેતન, જેમ સર્પ રજ્જુ, જે રજ્જુ છે સર્પ રીતે, ધારા, દંડ, ભૂગર્ભ, ભૂછિદ્ર, અનેક ભૂછિદ્ર અનેક રીતે ભાસતું હોય, તે જ પ્રકારે એક જ ચૈતન્ય આ ભિન્ન ભિન્ન ભાસે છે. એટલે ભેદ બધા કહેવાય છે સપાટીના ભેદ છે, બધા નામ રૂપના સ્તરે ભેદ છે. એક નામ રૂપના હમ કહેવાય, બીજાને અયમ કહેવાય, ત્રીજાને એ સહ કહેવાય, ચોથાને સહ કહેવાય, વળી પાછળ મમ કહેવાય, કોઈને સત કહેવાય, અસત કહેવાય. આમ નામ રૂપના સ્તરે બધી વિવિધતા છે. પરંતુ એ વિવિધતા કયા પ્રકારની છે? આ સર્પ છે, કોઈ વળી કે ભાઈ આ દંડ છે, તો કે આ ભૂછિદ્ર છે, કોઈને વળી જરા ધારા દેખાય. આમ એક વિશે અનેક ખ્યાલ જેમ સેવામાં આવે તેવી રીતે એક જ તત્વ વિશે અનેક ખ્યાલો સેવા. ખ્યાલ ભલે અનેક હોય, પરંતુ જેના વિશે આ બધા ખ્યાલ સેવાઈ રહ્યા છે એ તત્વ એક જ છે. એક જ ચેતના એવ. આમ આ બધામાં જે સર્વસામાન્ય છે એ દાર્ષ્ટાંત એ આપણે દેખાડવામાં આવ્યું. તો કેવી રીતે એક છે એ કેવી રીતે આ ભેદ ભિન્ન જગત દેખાય છે? મૂળ ભેદ કયો છે? તદ્રૂપાણામ યુષ્મત અસ્મત શબ્દાર્થ રૂપાભ્યામ.
હવે જરા થોડુંક સૂક્ષ્મ ચર્ચા આવે છે કે બધી વિવિધતામાં એટલે એકતા છે એ આપણા ધ્યાનમાં લાવવા માટે. તો દ્રુપણ આ રૂપ કયું? સર્પ છે, ધારા છે, માલા છે, આ રૂપ છે બધા. યુષ્મત અસ્મત શબ્દા તત્વરૂપાભ્યામ, આ બધાને તેવી રીતે આ બધા જે છે અયમ કહો, એશ કહો, સહ કહો, અહમ કહો, મમ કહો, આ બધા દ્વેધા સ્થિતિ, આ બધાને બે વિભાગમાં વહેંચી શકાય. કયા? યુષ્મત અસ્મત શબ્દા તત્વ. યુષ્મત શબ્દ, અસ્મત શબ્દ, હું અને તું. યુષ્મત એટલે તું, જેમાં હું નથી આવતો, અને અહમ એટલે હું. અસ્મત શબ્દ અહમ, આવામ, વયમ, યુયમ, ત્વમ, યુવામ, યુયમ. તો કહે છે કે આ રીતે દ્વેધા સ્થિતિ, આ બધી જે વિવિધતા છે એને આ બે વિભાગમાં વહેંચી શકાય. પછી બેમાં એક કેમ છે બતાવશું. પહેલા જે અનુભવી છે બે એ બતાવે છે આપણને. તો પછીનો શ્લોક યુષ્મદોર્થ. યુષ્મદોર્થ સમુદ્દિષ્ટ ઇદમાદિરનેકધા અહમ મમાદિભિર્ભાવૈઃ અસ્મદોપ્યર્થ ઈરિતઃ. ઇદમાદિભિ અયમ, એષઃ, સહ, આ બધાથી. યુષ્મત શબ્દો એમ તો કે આ બધાનું યુષ્મતમાં મારાથી ભિન્ન. યુષ્મત તું એટલે મારાથી ભિન્ન, હું અને મારાથી ભિન્ન. અને આ કહો, પેલું કહો, તે કહો. અસ્મદ એટલે પેલું ને તે, સ એટલે તે, આ અને અહીં, આ, અહીં, તે, પેલું, આ બધા છેવડે તો મારાથી ભિન્ન છે પદાર્થોનો નિર્દેશ કરે આપણેના સર્વનામ છે. એટલે બધાનો તુંમાં સમાવેશ થઈ જાય, મારાથી ભિન્ન. તત ઇદમાદિ શબ્દયુક્ત ભાવ યુષ્મત શબ્દાર્થ. આમ અયમ એમાં ઇદમ આવ્યો, ઇદમનું. તો ઇદમ, અયમ, સહ, આ બધું કહેવામાં આવ્યું એ બધું એમ કે હવે મારાથી ભિન્ન એટલે તું. એટલે યુષ્મત શબ્દમાં કાંઈ યુષ્મદ અસ્મત પ્રત્યય ગોચરયો હો. આ બે પ્રત્યય કયા? યુષ્મત પ્રત્યય, અસ્મત પ્રત્યય. ત્યાંથી ભાષ્ય શરૂ થયું. વિષય વિષયીણો. યુષ્મત વિષય છે, અસ્મત વિષયી છે. પરસ્પર ભિન્ન, બધાના સ્વભાવ ભિન્ન છે. આ પ્રકારે જે ભેદ આપણે જો અનુભવીએ છીએ પહેલાં એ તરફ ધ્યાન દોરવામાં આવે છે. અને જેને આપણે ભિન્ન માની લઈએ છીએ એમાં પણ એકતા છે એ પછી દર્શાવવામાં આવશે. કોઈક સ્તરે ભેદ છે ખરો, પરંતુ એ ભેદ હોવા છતાં પણ ક્યાંક અભેદ છે. તો કહે છે યુષ્મ શબ્દો સંબોધ્ય ચેતના વિધાયક. ચેતન સત્તો યુષ્મ શબ્દ સંબોધ્ય ચેતના વિધાયક. ઉષ્મ એટલે તું, સંબોધન કર તું. કોને? ચેતનને. સંબોધ્ય ચેતન અભિધાયક. યુષ્મ શબ્દ કહો કે ગુજરાતમાં તું કહીએ આપણે. આ તું દ્વારા કોઈ ચેતનનો નિર્દેશ કરીએ આપણે. કયું ચેતન? જેનું સંબોધન કરું છું, સંબોધન કરનાર હું છું. સંબોધ્ય જેને સંબોધન થયું છે એવા કોઈ ચેતન માટે આ યુષ્મ શબ્દ કે તું શબ્દ વપરાય. પણ એ તુંમાં બધા જડ પણ આવી ગયા. તું તો આપણે ભાઈ આ ઘડાને તું નાખે, ઘડાને આપણે તે કહીએ. તો આ જડ વસ્તુ છે ને, અચેતન. અચેતનને કોઈ તું એટલે કેમ છે એવું કોઈ નાખે ઘડાને. આ સવાર કેવો દેખાય છે, ગઈકાલ તો હતો નહીં તું. સામાન્ય તો કોઈ ના કરે.
કરનારા કરતા હોય છે. એમને લાલા સાથે વાત કરે, લાલા આજે કંઈ બહુ અમને ગમ્યું લાગતું નથી, કેમ પેલું ટોપી કેમ ફેંકી દીધી, આ ફૂલ ના ગમ્યું, લાલા આજે વાંસળી નથી રાખવા માગતો, એવું એમને દેખાય. પરંતુ આપણે જેને આ જડે શું ચેતન સત્તા છે, આ જડ જે છે એને પણ ચેતન સત્તા છે. આપણે જાણીએ છીએ કે અસ્થિ ભાતી છે. જો આપણે જેને ચેતન કહીએ છીએ ને એ પણ એક વિશેષતા છે સૂક્ષ્મ શરીર હોવાના કારણે. અચેતન કહીએ છીએ કારણ કે સૂક્ષ્મ શરીરની હાજરી નથી આમાં. પરંતુ અસ્થિ ભાતિ પ્રિય એ બંનેમાં સર્વસામાન્ય છે. ભલે ચેતન અચેતન એ પ્રકારના ભેદ છે. આપણે ચેતન અચેતનના આપણે જુદી રીતે જાણે કે વ્યવહાર કરીએ બરાબર છે, પરંતુ ચેતને ચેતન સત્તા છે જડે સ્વપેદી ભાવ. યુશ્વતમાં કહે છે અહીંયા ટીકા ગ્રંથકાર અને ટીકાકાર કે માત્ર જેને સંબોધ્ય એ કોઈ જીવંત વ્યક્તિ છે એવું જ નહીં, સજીવ છે એટલે નિર્જીવ વસ્તુ પણ આવી અંદર. સજીવ નિર્જીવ ચેતન સત્તા છે જડે સ્વપેદી ભાવ. એ બતાવશે કેવી રીતે આ નિર્જીવ પણ કેવી રીતે તુંમાં આવી ગયા. હું જ્યારે તું કહું ને ત્યારે કોને કહું છું? ચેતનને કહું. જોડે આ શરીર બધું આવી ગયું ને, આ ચેતન છે ને, દરેક ચેતન છે કોઈ ને કોઈ અચેતનમાં અહમ ભાવ ધરાવે છે, ખરું કે નહીં? એટલે સંબોધ્ય ચેતન અભિધાયક. હું તું શબ્દનો પ્રયોગ હું માત્ર ચેતનને જ કહું છું. ચેતન છે એ અચેતન દેહ ધરાવનારો છે. એ તુંમાં ચેતન અચેતન બંને આવી ગયા, બરાબર છે ને? હવે એટલું બતાવવું પડે આપણે કે આ બધા જે છે એ કોઈનું કોઈનું દેહ છે, એટલું બતાવવું પડે. તો પછી તુંની અંદર બધા આવી ગયા એવી કંઈક રીતે છે અહીંયા. આમ તું શબ્દમાં માત્ર સંબોધ્ય ચેતન જ નહીં, તો એ ચેતન જેમ અહમ ભાવ ધરાવે છે એ અચેતન પણ આવી ગયો. તથા અહમ શબ્દેન પ્રધાનતયા પ્રત્યેક ચૈતન્ય અભિધાયકેન. અહમ શબ્દ છે એ પ્રધાનતયા મુખ્ય રૂપે પ્રત્યેક ચૈતન્ય, પેલો પરાગ ચૈતન્ય છે, આ પ્રત્યેક ચૈતન્ય છે. તું ચૈતન્ય તો ખરો જ, પરાગ બહારનો ચૈતન્ય, આ અંદરનો ચૈતન્ય, એટલે આ પ્રત્યેક ચૈતન્ય, આ પરાગ ચૈતન્ય. જેને ચૈતન્યને અત્યારે આપણા બે વિભાગે રાખીએ તો પ્રધાનતયા પ્રત્યેક ચેતના અભિધાયકે ને તું પણ ચેતન માટે જ છે. પણ હું જે ચેતન હું કહું છું એ જુદો ચેતન છે. એ કેવો છે? પ્રત્યેક ચેતન અભિધાયકે ને. આ પ્રત્યેક ચેતનને દર્શાવનાર જે છે અહમ શબ્દ છે. મો શબ્દ એને ઉપસર્જન થયા, અને મારું કહું ને એ પણ ગૌણ રીતે હુંમાં જ આવી જાય. પ્રત્યેક ચેતન અભિધાયક એને મારું કહું ને ત્યારે પણ એમાં હુંનો નિર્દેશ થાય છે ખરો, ગૌણ રીતે. એટલે અહમ ને મો બંને પણ એક જ કક્ષામાં આવી ગયા, અહમની કક્ષામાં આવી ગયા. તો શ્લોકમાં કહ્યું યુષ્મદર્થો એમ અર્થો સમુદ્દિષ્ટ ઇદમાદિ અનેકધા અહમ મમાદિભિ ભાવૈ અસ્મદર્થો. અહમ મમ વગેરેથી અસ્મદર્થ આવ્યો અને ઇદમાદિ અનેકધા યુષ્મદર્થ આવ્યો. ઇદમ આયામ જો પહેલા શ્લોકમાં આયામ એ સહ સહ આ બધા જે છે એ યુષ્મદર્થમાં આવ્યા, અહમ મમ એ અસ્મદર્થમાં આવ્યા. આ બધા સર્વનામ વાપરીએ છીએ. આ બધા સર્વનામથી ભિન્ન ભિન્ન પદાર્થનો નિર્દેશ કરીએ છીએ. ટૂંકમાં જેટલા પદાર્થ એ બધા આમાં આવી ગયા. બધા પેલો ને પરોક્ષ બધા પણ આવી ગયા, અદસ્માન તત્માન બધામાં આવી ગયા. એટલે બધાનું પહેલાં વિભાગીકરણ કર્યું કે ભાઈ બે છે, હું અને મારા સિવાયને બધા. હું ને અહમ કહું અસ્મત પ્રત્યય અને યુષ્મત પ્રત્યય.
હવે આનું તું નથી કહેતો, મારું છે, મારું હુંમાં આવી ગયો ગૌણ રીતે. એટલે હું ને મારા એ બે શબ્દો છે, સર્વનામ છે, એ અસ્મત પ્રત્યય દર્શાવે છે. અને તું તારું જે કંઈ છે બાકી બધું યુષ્મત પ્રત્યય. આ રીતે આપણે અનેક સર્વનામો વાપરીએ છીએ, બધાનો છેવટે આ બેમાં સમાવેશ થઈ જાય, અસ્મત પ્રત્યય અને યુષ્મત પ્રત્યય. હવે આ બેને એક બતાવીએ. પહેલાં બધાને આ બેમાં આવી રીતે વિભાગીકરણ થયું કે બધા સર્વનામથી ભિન્ન ભિન્ન પદાર્થો નિર્દેશ થાય છે. એ બધાના બે વિભાગમાં જોઈ શકાય, યુષ્મદ ને અસ્મત. યુષ્મદ અસ્મત જો એક હોય તો બધા એક થઈ ગયા ને. પેલું નગારું વાગે છે અને ઘંટ વાગે છે અને પછી શંખ વાગે છે અને વીણા વાગે છે, જુદા જુદા ખરા, બધામાં ધ્વનિ સામાન્ય છે તો એક થઈ ગયા ને બધા. આમ બહારના રૂપથી ભલે ભિન્ન ભિન્ન રૂપ ધરાવના બહારથી, પણ વિચાર કરીએ ત્યારે ખબર પડે કે આ બધામાં એકતા છે. તેવી રીતે બહારથી આ પરસ્પર ભિન્ન છે, યુષ્મદ અસ્મત પરસ્પરને વ્યાવૃત્ત કરનારા છે. યુષ્મતમાં અસ્મત નથી, અસ્મતમાં યુષ્મદ નથી. તું કહું ત્યારે હું અંદર હોતો નથી, હું કહું ત્યારે તું હોતો નથી. આમ તું કહીને હુંની બાદબાકી કરી નાખું, હું કહીને તુંની બાદબાકી કરી નાખું, છતાં એ કશાની એક વસ્તુ જેની બાદબાકી થતી નથી. જો એની સાથે આપણું તાદાત્મ્ય હોય તો બધી બાદબાકી જતી રહે, બધો ભેદભાવ જતો રહે. આ કેવો ભેદભાવથી પ્રશ્ન ઉપસ્થિત થાય છે. તો ભેદભાવ વાસ્તવમાં નથી, કારણ કે તું અનુકૂળ હોય ત્યારે મને પ્રિય છે ને એ રીતે અનુકૂળતા મને પ્રિય છે. તેથી તું ને હું એક હોવા જોઈએ, આ આગળ સિદ્ધ કરવામાં આવ્યું આપણા અનુભવ પરથી જ. તો હવે વિચારથી કરે છે. અને મનન કહેવામાં આવ્યું કે જે શ્રવણ કરવામાં આવ્યું આ બધા મનન રૂપમાં થયા. ગ્રંથકારે કહ્યું કે આગળનું વાક્ય હતું, એકદમ આગળનું વાક્ય જે હતું, આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી, અને બ્રહ્મવાયદમ બ્રહ્મવા તમ પરાદાત યો અન્યત્ર આત્મના બ્રહ્મવેદ. એમાં એકતા કે એ વાક્ય થયું, એ શ્રવણ થયું, એનું આ બધું મનન રૂપમાં સમજાવવામાં આવે છે. એ વાક્ય પર વિચાર કરવામાં આવે ત્યારે આપણે જોઈ શકીએ કે આ બધામાં એક જ ચૈતન્ય રહેલું છે. તો એ પ્રકારનું મનન થઈ રહ્યું છે, વાક્ય વિચાર થઈ રહ્યો છે. ભાગત ત્યાગ લક્ષણયા, જે સપાટી પર પરસ્પર વિરુદ્ધ જણાતા હોય, સપાટી પર આ રાજા અને ભિખારી વિરુદ્ધ જણાય છે, ઈશ્વરજી વિરુદ્ધ જણાય છે, તું હું વિરુદ્ધ જણાઈએ છીએ, કારણ કે વિશેષતા અત્યંત ભિન્ન છે ને. પરસ્પર વિરુદ્ધ ધર્મ આક્રાંતત્વાત, આ તુંમાં એક પ્રકારનો ધર્મ છે, હું બીજા પ્રકારનો ધર્મ છે, જે એકબીજામાં ભેદ પાડે છે ને. એ તું અને હુંમાં ભેદભાવ છે. તું હું નથી, હું તું નથી. આમ સર્વનામ વાપરવા માત્રથી ભેદભાવ આવી ગયો. જોતા નથી કે તું ને હું ની અંદર ભાગત ત્યાગ લક્ષણ કશુંક વિરુદ્ધ છે ખરું? ના, નહીં. કોઈક સ્તરે વિરોધ છે, એટલે કે કોઈક સ્તરે ભેદભાવ છે, ના નથી. ભાગત ત્યાગ લક્ષણ, જે વસ્તુએ ભેદ બુદ્ધિ જન્માવે એનો ત્યાગ કરીએ તો ત્યાં ઐક્ય બુદ્ધિ છે, ઐક્ય રહેલું છે. આમ સોયમ દેવદત્ત, પેલો દેવદત્ત 15 વર્ષ પહેલાંનો સૂટ બૂટેડ આ દેવદત્ત સાધુ, એ બે ટૂંકમાં આની અંદર જટાજૂટ છે, આવા જુદા પ્રકારનો લગર વગર વેશવાળો, અને પેલો ક્યાંક જોયેલો સૂટ બૂટવાળો સ્વયં દેવદત્ત. આ પછી જોઉં તો એનું નાક તો બરાબર છે, અને હોઠ, પછી એના જ્યારે ચહેરો બરાબર જોઉં, એના લક્ષણો જોઉં તો આનો ત્યાગ કરું. ક્યાં? આના વેશભૂષાનો ત્યાગ કરું, પેલી વેશભૂષાનો ત્યાગ કરું, અને ત્યાર પછી જે સરસ સામાન્ય વ્યક્તિ છે એનું જ્ઞાન થાય.
આ વેશભૂષામાં જ બધા ભેદભાવ જણાય છે. વેશભૂષાને કેમ મહત્વ એનું છોડવું? આપણને વૈરાગ્ય કે આ વેશભૂષાને મહત્વ જ રાગ દ્વેષ જન્માવે. આ તો કેવો હોય, પેલો કેવો સરસ હતો, અથવા પેલો કેવો હતો વિલાસી, આ કેવો તપસ્વી. આ રીતે આ વેશને કારણે આપણામાં આવી લાગણીઓ જન્મે, રાગ દ્વેષ જન્મે, ભેદભાવ જન્મે. પણ વેશ તો સપાટી પર છે, એનો ત્યાગ થઈ શકે એવી વસ્તુ છે, આમાં ના થાય એવી વસ્તુ છે. આ દેવદત્તમાં ત્યાગ થઈ વસ્તુ છે, એનો વેશ ન થાય વ્યક્તિ. તેમ ત્વમ ને અહમ છે, પરસ્પર વિરુદ્ધ છે, છતાં ભાગ ત્યાગ લક્ષણયા, એમાં ત્યાગ થઈ શકે, ભાગનો ત્યાગ થઈ શકે. ભાગસ્ય ત્યાગ, આખો ત્યાગ ના થાય, આખા દેવદત્તનો ત્યાગ ના થાય, એના વેશનો ત્યાગ થાય. જે આ બે દેવદત્ત ભિન્ન હોય એ પ્રકારનો ભેદભાવ ઉત્પન્ન કરે છે. તદ્રૂપ તો કે છે ભાગ ત્યાગ લક્ષણયા તું યુષ્મત શબ્દો તુલ્યાર્થ વિદ્યા. આ ભાગ ત્યાગ લક્ષણાથી યુષ્મત શબ્દ જે છે કે તું, અસ્મત શબ્દ છે હું, એ તુલ્યાર્થ એક જ અર્થ દર્શાવે છે. આ વેદાંત છે. આ સપાટી પર તો આ તો વેશ છે, આ નામરૂપ તો વેશ છે. એના આ બધા પ્રકારના એની આ બધી અવસ્થાઓ છે, તું ને હું ને તે ને પેલો વગેરે વગેરે. કેવી છે? ત્યાગ યોગ્ય છે, બાધ યોગ્ય છે. કેમ? આગંતુક છે, એને મિથ્યા કહેવાય વેદાંતમાં. આ ઘડો આગંતુક છે. માટી કેવી છે? બાધ યોગ્ય. ઘડો બાધ યોગ્ય છે. માટી તો કેવી છે? સ્વરૂપ છે. આમ દરેક વસ્તુ જે છે એ એક આગંતુક અંશ છે, બીજો એક સ્વાભાવિક અંશ છે. આમ ભિન્ન ભિન્ન ધ્વનિમાં ધ્વનિ પણ સ્વાભાવિક છે, સ્વરૂપ છે, બાકી આગંતુક છે. ભેરી હોય, વીણા હોય, શંખ હોય. તેમ આગંતુકને આગંતુક જાણવું અને એટલું મહત્વ આપવું. આગંતુક નથી એ નથી કહેવા માંગતા, એનું કંઈક મહત્વ છે, વ્યાવહારિક મહત્વ છે, પણ એથી વધારે કોઈ મહત્વ નથી. દુનિયામાં નામરૂપ નથી, સ્ત્રી પુરુષ નથી, પેલો નથી, એવું નથી કહેવા માંગતા આપણે. છે, બધી વિવિધતા છે. બધી વિવિધતાનો આદર કરો, વિવિધતાનો આનંદ લો. ક્યારે? એ બધામાં જે સમાનતા, એકતા છે એ ધ્યાનમાં આવે ત્યારે. વિવિધતા જ ભેદભાવ ઉત્પન્ન કરનારી છે. તો ભાગ ત્યાગ, આ તો વેદાંત આ કામ કરે છે. ભાગ ત્યાગ લક્ષણ કેટલી તેજસ, બ્રિલિયન્ટ છે ને આ વસ્તુ. આવા ઇદમ સર્વ યદયમ આત્મામાં આ બધો દર્શન કરવા. ઇદમ નયમ બે સર્વનામ વાપરવામાં આવ્યા. ઇદમ પણ આત્મા છે, અયમ પણ આત્મા છે. ત્યારથી પછી આ પ્રકારે ચિંતન શરૂ થયું. ઇદમને અહીંયા યુષ્મત જ કહી દીધો. ઇદમ એટલે મારા સિવાયનું બધું. અયમ એટલે હું એમ કહી દીધો. એટલે પછી એથી વધારે યુષ્મત અસ્મત પ્રત્યય ગયો. તો ભાગ ત્યાગ લક્ષણ, આ બંનેમાં ભાગનો ત્યાગ. ભાગ એવો આગંતુક છે, વેશ છે, મિથ્યા છે. એનો ત્યાગ કરવાથી જે વેશ ધારણ કરનાર છે, સત્ય છે, અબાધિત છે, એનું જ્ઞાન થાય આપણને. તો 350માં શ્લોકમાં કહે છે લક્ષણયા યુષ્મદ પ્રત્યયો એકાર્થ્યમ. લક્ષણા વૃત્તિથી, વાચ્યાર્થથી નહીં. તું કે એટલે એક જ ખ્યાલ, એ જે ખ્યાલ જન્મે ને હું કોઈ ખ્યાલ તદ્દન જુદા છે. બંને ખ્યાલમાં કશું સર્વસામાન્ય રહેલું છે. એ કહે છે યુષ્મત શબ્દો ત્રયમ બ્રૂતે શસ્મત શબ્દો પિતમ પુનઃ
अर्थमाहयतो नेमौ भिन्नार्थौ स्तो विचारतः। अत्र युष्मत् शब्द यम ब्रूते, અહીં યુષ્મત શબ્દ જે કહે છે, અસ્મત શબ્દો વિતમ પુનઃ બ્રૂતે, અસ્મત શબ્દો પણ અસ્મત શબ્દ યુષ્મત શબ્દ જે કહે છે તું અસ્મત એ હું પણ એ જ વસ્તુ કહે છે. યતઃ ન એવો ભિન્નાર્થો સ વિચારતઃ, વિચાર ન કરવામાં આવે તો બંને ભિન્ન તત્વોનો નિર્દેશ કરનાર હોય એમ જણાય. વિચાર કરવામાં આવે ત્યારે જોવામાં આવે કે યુષ્મતથી જે કહેવાય છે એ જ અસ્મતથી કહેવાય રહ્યું છે, ખાલી વેશ જુદા છે, વાચ્યાર્થ જુદા છે, પણ એ શબ્દનો ઉચ્ચારણમાં ભિન્ન ભાવ પ્રગટ થાય છે. તુંથી એક પ્રકારનો ભાવ પ્રગટ થાય, હું શબ્દથી બીજા ભાવ પ્રગટ થાય, અને ત્યાં ગડબડ છે. વિચાર કરીએ તો આ બંને પરસ્પર વિરુદ્ધ જણાના ભાવમાં કંઈક અવિરોધી તત્વ છે. વેદાંત સિવાય કોઈ કહી જ ના શકે. મહાવાક્ય જે અહીં કે છે જે તત્વમસીમાં બધું જ આવી ગયું. તત્ યુષ્મદર્થ ત્વમ એટલે અસ્મદર્થ. યતો ન એમો ભિન્નાર્થો વિચારત ન એમો ભિન્નાર્થો સ્તઃ. બધું શું છે? દ્વિવચન છે. ઇમો ભિન્નાર્થો સ્તઃ. સ્તઃ શેનું રૂપ છે? એ તરફ થાય. પ્રથમ પુરુષ શું થાય? અસ્તિ સ્તઃ સંતિ. અચ્છા, કે અત્ર ઉક્ત વિભાગે સતી અપી, અત્ર અહીં આ પ્રકારનો વિભાગ હોવા છતાં પણ, કયો યુષ્મદસ્મદ આ પ્રકારનો વિભાગ હોવા છતાં પણ, આમ પરસ્પર વિરુદ્ધ અર્થ હોવા છતાં પણ, વિરુદ્ધ ધર્મ જણાતા હોવા છતાં પણ, વિચારત વિચાર કરવામાં આવે ત્યારે, વિચાર થાય ને વિચારે ક્રિયમાણે, એ પણ સતી સપ્તમી. વિચારત કહ્યું એ તસીલ પ્રત્યય છે, એ સાતમી વિભક્તિના અર્થમાં સમજવાનું. વિચારે અને પછી સતી સપ્તમી વિચારે ક્રિયમાણે. પરંતુ વિચાર જ્યારે વિચાર કરવામાં આવે, વિચાર કોને કહેવાય? આને વિચાર કહેવાય, મીમાંસા કહેવાય, વિચાર કહેવાય. અર્થાત વસ્તુના જે તત્વને પ્રગટ કરે એ પ્રકારની વિચારધારા, એને આપણે વિચાર કહીએ. ગમે તે વિચાર ખાલી તુક્કા ઉડાવે ને. યુષ્મયમ અર્થમ યુષ્મત શબ્દો વદતી, યુષ્મત યમ બ્રૂતે, જેમને યમ અર્થમ યુષ્મત શબ્દ બ્રૂતે. ટૂંકમાં જે અર્થ યુષ્મત શબ્દથી કહેવામાં આવે છે, યુષ્મત શબ્દ જે અર્થ પ્રગટ કરે છે, પ્રતિપાદે ચેતનાંશસ્ય. એ યુષ્મતની અંદર બે વસ્તુ આવે, ચેતન પણ આવે, તુંમાં ચેતન પણ આવે અને ઉપાધિ પણ આવે. અસ્મત છે એમાં હું ચેતનમાં આવું ને ઉપાધિ આવું. આ બંને એક ચેતન અંશ અને ઉપાધિ અંશ બંને પ્રગટ કરેલા ચેતન અંશ જે છે. પ્રતિપાદે ચેતનાંશસ્ય ઉભયત સમાનત્વાત. ઉપાધિ જુદી છે, અહીં પણ ઉપાધિ જુદી છે, પણ ત્યાં જે ચેતન છે, અહીં જે ચેતન છે, ચેતનાંશસ્ય ઉભયત્ર સમાનત્વાત. આ ચેતન અંશ છે ને ઉભયત્ર બંને જગ્યાએ સમાન છે, એક જ છે. સમમ સર્વેષુ ભૂતેષુ તિષ્ઠન્તમ પરમેશ્વરમ. યુષ્મદર્થોત્રયમ બ્રૂતે યસ્મત શબ્દો વિતમ પુનઃથમાહ યત ન ઇમો ભિન્નાર્થૌ સ્ત વિચારત. તેથી વિચાર કરવામાં આવે તો આ બે શબ્દોનો અર્થ ભિન્ન નથી. બે શબ્દોનો વાચ્યાર્થ ભિન્ન છે. વિચાર એટલે કે લક્ષ્યાર્થને જોવામાં આવે તો આ બે શબ્દોનો અર્થ ભિન્ન નથી. ચાલો આપણે આ ચર્ચા કાલે આગળ ચલાવશું. વધારે વિચાર કરીને લાવજો, વાંચીને લાવો તો વાંધો સારું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ
पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्यक्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम।